21 જૂન એટલે કે વિશ્વ યોગા દિવસ, અને આજે વિશ્વ યોગા દિવસ પર આપણી સાથે છે તારાબેન સવાણી, કે જે છેલ્લા 6 વર્ષથી યોગા કરે છે. તો ચલો આપણે એમની સાથે વાતો કરીએ. હેલો મેમ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા શોમાં. થેન્ક યુ વેરી મચ. નમસ્તે. તમે 6 વર્ષથી યોગા કરો છો અને આટલું સરસ, પેલા તો તમને જોઈને જ એવું લાગી જાય કે એકદમ આમ શાંત પ્રકારના નેચર લાગે છે તમારો. તો જે યોગા કરતા હોય છે એમનો નેચર હંમેશા શાંત જ હોય છે. એવી માન્યતા છે, પણ ક્યાંક જોવા જાય તો એ સાચું બી છે. અગર ટ્રાન્સફોર્મેશન થઈ ગયું હોય, અંદર પરિવર્તન થયું હોય ખરેખર, તો નેચરલી એ વસ્તુ, એ ઓરા નેચરલી તમને ફીલ થશે, એ વાઇબ આવશે. ઓલું કહે ને કે ગટ ફીલિંગ, વાઇબ, ઓરા, આ બધું ખરેખર હોય છે. તો જેનામાં પરિવર્તન થયું હશે એમની સાથે તમને ફિલિંગ આવશે. પણ એટ ધ સેમ ટાઈમ એવું બી છે કે અગર તમે હજી કહી ને કે તમારી જર્નીમાં છો, સ્ટાર્ટ જ કર્યું છે, બરોબર, તમે એકદમ ડેડિકેટેડ છો, ડિવોટેડ છો તમારી સ્પિરિચ્યુઅલ જર્નીમાં, પણ તમારે એક અવેરનેસ લેવલ ઉપર છો કે તમને ખ્યાલ છે કે હા મને ગુસ્સો આવે છે, કે હા મને અમુક વસ્તુથી જેલેસી થાય છે. તો આ બધા ઇમોશન્સ છે. બેસ્ટ વસ્તુ એ છે કે એનાથી ભાગવું નહીં, એને સમજવું કે ઓકે મારી અંદર આ ફિલિંગ્સ છે, હું એને કેવી રીતે આગળ એમાં હું શું કરી શકું. રિએક્ટ ના કરાય, પણ આગળ હું એ વસ્તુને કેવી રીતે કામ ડાઉન રાખી શકું કે જેથી મને બી કઈ હાનિકારક ના થઈ શકે અને કોઈ સામે જે વ્યક્તિ હોય એને બી કઈ એનો ડિસએડવાન્ટેજ ના થાય. જે આ યોગા છે અને યોગ છે, એ તો એ બે વર્ડ્સને તમે કેવી રીતના ડિફરન્શિએટ કરી શકશો? ઓકે, એટલે મારી માટે તો એવું છે કે સંસ્કૃત લેટર્સ જે છે એમાંથી એક છે આ. આપણે જનરલી કોઈ બી ભાષામાં કોન્સોનન્ટ્સ, વોવેલ્સ હોય છે, રાઈટ? તો કોન્સેપ્ટ એ જ મને તો એ જ લાગે છે કે એક આ એટલે કે એક સિંગ્યુલારિટીનો સાઉન્ડ છે, બરોબર? તો આપણે ઈ યોગ અને યોગા, જેમ કે રામ ભગવાનમાં આગળ અગર આપણે આ લગાડી દઈએ તો રામનું રામા થઈ જાય છે, લક્ષ્મણનું લક્ષ્મણા થઈ જાય છે, અર્જુનનું અર્જુના થઈ જાય છે. તો આ બધા એવા વ્યક્તિઓ છે, એવા જેમની અંદર ખરેખર ગોડ એ લોકોએ કહીને રિયલાઇઝ કર્યું છે, બરોબર? હતા એ બી હ્યુમન્સ જ, પણ આજે આપણે એમને ભગવાનની સ્થાને રાખ્યા છે કેમ કે એ લોકો એ સિંગ્યુલારિટી લેવલ સુધી પહોંચ્યા છે. તો મારી માટે જે પાછળ આ લાગે છે, ઇટ ઇઝ સાઉન્ડ એન્ડ ઇટ ઇઝ અ લેટર ઓફ સિંગ્યુલારિટી, મૂવિંગ ફ્રોમ ડ્યુઆલિટી ટુવર્ડ સિંગ્યુલારિટી. આજકાલ જે લોકો યોગા કરતા હોય છે, પણ યોગા એ લોકો એક જ પર્પઝથી કરતા હોય છે કે બસ એ લોકોને વેઇટ લોસ કરવું છે યા તો ફિટ રહેવા માટે. તો એના પર તમારું શું કેવું છે? ઓકે, ઈ એક કહી શકે કે બાય પ્રોડક્ટ છે. તમને ઈ એક વન ઓફ ધી એડવાન્ટેજ, એક ફાયદો થશે, પણ તમે ખાલી ઈ મેન્ટાલિટીથી યોગાને જોઈન કરો છો ને, યોગા એવું વિચારશો ને કે ઓકે હું યોગ કરીશ એટલે મારો વેઇટ લોસ થઈ જ જશે. તો ઈ એક ટાઈપનું સાચું તો છે, થાશે ખરી ડેફિનેટલી, પણ તમે બહુ લિમિટેડ લેવલ ઉપર રહેશો. અગર આપણે કહીએ ને કે એક નાનું બાળક છે, બરોબર, એને તમે પાણીમાં ઉતારો છો તો ઈ પહેલા શેલો લેવલ ઉપર શીખે. ડીપ લેવલ ઉપર ક્યારે જાય? જ્યારે કે ખરેખર તરતા અંદર શીખી જાય. તો યોગા એવી વસ્તુ છે કે તમે અંદર ડીપ ડાઈવ કરો તો તમને ખબર પડે કે આ ખાલી બોડી ઘટાડવા જેવી વસ્તુ નથી. આનો ફાયદો જે છે એ કહીને કે માઇન્ડ, બોડી, સોલ, આ બધા ઉપર આવે છે. આપણી અંદર એક હાર્મની જે છે એ આપણને જોવા મળે છે. આપણા માઇન્ડ ને બોડી છે એ એક અલાઇન્ડ સ્ટેટમાં રહી છે. એટલે સોલને આપણે ખરેખર આપણે કહીએ ને કે આપણે સાંભળ્યું છે કે ટ્રીટ યોર બોડી એઝ અ ટેમ્પલ, બરોબર, પણ મંદિરને આપણે કેવી રીતે રાખવું જોઈએ એવી જ રીતે આપણે આપણા બોડીને રાખવું જોઈએ ચોખ્ખું, બરોબર. એ કઈ નેગેટિવ, બધી રીતની નેગેટિવ વાઇબ્સથી, પછી આપણા થોટ્સ છે કે ફૂડ છે કે પછી આપણી પ્રેક્ટિસીસ છે, બધી રીતે અગર આપણે એને નેગેટિવિટીથી દૂર રાખશું તો પછી ઈ કહી ને કે ટેમ્પલ તરીકે રહેશે. ઇટ્સ લાઈક કે ગુડ અને ગોડ વચ્ચે ખાલી એક સિંગલ ઓનો જ ડિફરન્સ છે. તમે કેટલા ટાઈમથી યોગા કરો છો? હું 6 વર્ષ થી શીખડાવું છું અને 6 વર્ષ ઉપરથી હું ખુદ પ્રેક્ટિસ કરી રહી છું. અને તમે કયા પ્લેટફોર્મ પર શીખડાવો છો? મારું યોગાનું જે કહીને કે મારો કોઈ ઓફલાઈન સ્ટુડિયો નથી, બરોબર, પણ હું બેસ્ટ વસ્તુ મારી સાથે એ થઈ છે કે જ્યારથી કોવિડ આવ્યું, બરોબર, ત્યારથી મને કહીને કે બીજા કન્ટ્રીઝ સાથે વર્ક કરવાની ઓપોર્ચ્યુનિટી મળી. તો અત્યારે હું એટલા 6 વર્ષથી ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જે કે ગૂગલ મીટ છે એમાં શીખડાવું છું. પેલા ઝૂમ ઉપર બી હું શીખડાવતી. તો ત્યારે એવું હતું કે બીજા કોઈ સ્ટુડિયોઝ હોય તો એમને એમની બેચીસ લેવી હોય તો એ લોકોના ઓનર્સના
જે આઈડીઝ હોય એનાથી જ ઓપરેટ કરવાનું હોય. તો એ લોકો ઝૂમ ઉપર શીખડાવતા. તો ઝૂમ અને ગૂગલ મીટ એ બે પ્લેટફોર્મ ઉપર હું ઓનલાઈન યોગા ક્લાસીસ લઉં છું. મેડમ, તમે આટલા વર્ષથી યોગા કરો છો, તો તમે તમારા બોડીમાં કે તમારી કોઈ પર્સનલ લાઈફમાં તમે કઈ ચેન્જીસ અનુભવ્યા છે? હા, બહુ ડીપ ચેન્જીસ અનુભવ કર્યા છે. ચેન્જીસ કરતા બી એમ કહું કે ટ્રાન્સફોર્મેશન, હા, તો ઈ લેવલ ઉપર છું. કેમ કે ધીરે ધીરે આપણને કહી ને કે આપણને જોવા મળે કે કેવી રીતે અત્યારે એવું થઈ ગયું છે કે કઈ સારી વસ્તુ કરવી ને, ઇટ ઇઝ લાઈક કે આપણે લોકોનું રિસ્પોન્સ એવું થઈ જાય છે કે ઓ આ તો કંઈક અલગ છે. તો ઈ વસ્તુ, ઈ મેન્ટાલિટી કાઢવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આજ મારું ટ્રાન્સફોર્મેશન છે કે અગર અમે 4 થી 5 ફ્રેન્ડ્સ બેઠા હોય તો ઈ લોકો અગર કઈ જંક ફૂડ સિલેક્ટ કરે છે તો ઈ ટાઈમે, ઈ દરમિયાન મને ભલે અમે બહાર બી હોય, અમે ક્યાંય આઉટિંગ માટે નીકળ્યા છે કે કોઈ ફ્રેન્ડલી ટોક માટે નીકળ્યા છે, તો જ્યાં હું કોઈ કોર્ન કે કઠોળ કે એવી વસ્તુ સિલેક્ટ કરું છું, ત્યાં મારા ફ્રેન્ડ્સ છે કંઈક જંક ફૂડ જ સિલેક્ટ કરે છે. તો એમની હેપીનેસ છે એ બહુ મોમેન્ટરી હેપીનેસ છે કે એમને કહીને કે બર્ગર, પિઝા, સેન્ડવિચીસ એવું ખાવાથી ખુશી મળે છે, જ્યારે કે મને એ વસ્તુ ફોલો કરવાથી મળે છે કે ઓકે આ મારા માઇન્ડ અને બોડી માટે કોઈ સારી વસ્તુ નથી. એ અવેરનેસ માટે કહીને કે મને બહુ ખુશી મળે છે. તો એ હેપીનેસ છે એ મારી માટે ઇટરનલ હેપીનેસ છે, મોમેન્ટરી પ્લેઝર કરતા થોડુંક વધારે છે. તો એ ટ્રાન્સફોર્મેશનથી હું બહુ ખુશ છું. અત્યારે જે સર્ટિફાઈડ કોર્સ જ્યાં બધે થતા હોય છે યોગા માટેના, તો એના માટે તમે શું કહેશો? સર્ટિફિકેટ હોવું એ બહુ સારી વસ્તુ છે કે જેથી તમે એટલીસ્ટ ક્લેમ કરી શકો છો કે હું એક સર્ટિફિકેશન હોલ્ડર છું, તો મને આ વસ્તુનું સારું નોલેજ છે. પણ નોલેજ હોવું, ઇન્ફોર્મેશન હોવી, વિઝડમ હોવું, આ બધામાં ઘણો ડિફરન્સ છે. અગર હું તમને તમારી સાથે અત્યારે વાત કરું છું તો હું તમને કોઈ બી વસ્તુની થોડીક ઇન્ફોર્મેશન આપીશ, બરોબર? એ એક બેઝિક લેવલથી. તમે એ વસ્તુને થોડુંક તમારી રીતે, હજી તમારા રીતે રિસર્ચ કરીને જાણશો, ગૂગલ પ્લેટફોર્મ પરથી કે બુક્સ રીડ કરીને, તો એ તમે નોલેજ ગેઇન કરો છો. પણ જ્યારે તમે ખુદ એ બધી વસ્તુઓને એક્સપિરિયન્સ કરશો તો દેટ ઇઝ યુ આર લિવિંગ દેટ એક્સપિરિયન્સ ટ્રુથ, બરોબર? તો ઈ થયું વિઝડમ. અને ઈ વિઝડમ આજે હું મારા સ્ટુડન્ટ્સને આગળ ટ્રાન્સફર કરું છું. ઇટ્સ લાઈક કે જે મેં મારા ગુરુ પાસેથી શીખું છે એ વસ્તુ મેં અનુભવ કરી અને એ જ વસ્તુ હવે આગળ કેરી ઓન કરું છું. યોગા અને પાવર યોગામાં શું ડિફરન્સ છે? આ ક્વેશ્ચન, આઈ એમ રિયલી હેપી, કેમ કે આ વસ્તુ અત્યારે એવું થઈ ગયું છે કે યોગામાં અત્યારે બધું ક્લાયન્ટ બેઝ ઉપર થઈ ગયું છે. જ્યારે કે યોગાને અગર કોઈ બીજી બધી એક્સરસાઇઝની જેમ ખાલી એક ફિઝિકલ ફિટનેસ માટે તમે ના જો તો તમને પાવર યોગાનો કોન્સેપ્ટ તમને ક્યાંય ઈ લાગવગ થશે જ નહીં, તમને દેખાશે જ નહીં. ઇટ ઇઝ લાઈક કે પાવર યોગા જેવું કઈ નથી, ઇટ ઇઝ અ પાવર ઓફ યોગા, કે યોગાનો શું પાવર છે. તો પાવર યોગા કેવું થઈ જાય છે કે તમે બીજી બધી જે એક્સરસાઇઝીસ છે જે કઈ ને કે તમારું હાર્ટ રેસ કરે છે, બરોબર, એવી વસ્તુઓને તમે ઇન્ક્લુડ કરીને યોગાનું નામ આપીને તમે એને પ્રેઝન્ટ કરો છો. પિલાટીસ ડિફરન્ટ છે, કાર્ડિયો વર્કઆઉટ ડિફરન્ટ છે, બરોબર, યોગા આખું ડિફરન્ટ છે. પણ જ્યારે તમે યોગાના નામે ક્લાયન્ટને ખાલી ખુશ રાખવા માટે, અર્ન કરવા માટે, એમના મુજબ એમને વસ્તુ શીખડાવો છો તો એ પછી યોગા નથી રહેતું, ખાલી એક કહીને કે 1 hour ફિઝિકલ પ્રેક્ટિસ થઈ જાય છે. તો પાવર યોગા જેવું હું લોકોને ઓપોઝ નથી કરતી, પણ અગર આપણે કહીને કે સ્ટુડન્ટ્સને આપીએ છીએ તો કંઈક રિયલિસ્ટિક વસ્તુ આપીએ તો એ વસ્તુનો તો જ એ મેઇન બેનિફિટ થાય. ઇટ્સ લાઈક કે આદિ યોગી શિવ જે આપેલું છે, બરોબર, એમાં અગર આપણે ઈને એ વસ્તુ કરીએ તો ઇટ ઇઝ લાઈક અ સ્ટુડન્ટ ટીચર રિલેશનશીપ, બોલું કઈ ને ગુરુ શિષ્ય પરંપરા, તે ધીરે ધીરે જાતી જાય છે. કેમ કે હવે લોકોને, ક્લાયન્ટને શું જોઈએ છે? ઓકે, યોગાના નામે ઝુમ્બા જોઈએ છે, આપી દો. યોગાના નામે પિલાટીસ વર્કઆઉટ જોઈએ છે, આપી દો. યોગાના નામે કાર્ડિયો વર્કઆઉટ જોઈએ છે, આપી દો. થયું છે, મારી ખુદની સાથે એવું થયું છે કે મારા જે સ્ટુડન્ટ હતા તો એમને જ્યારે સ્ટાર્ટિંગમાં એવું હતું કે મને કહેતા કે આપ ધારા મુझे થોડા પાવર યોગા કરના હે, આપ મુझे થોડા, અહીંયા બીજા સ્ટુડિયો સાથે વર્ક કર્યું તો મને થોડુંક, મેં એ બી જોયું કે લોકોનું માઇન્ડસેટ એવું જ હતું કે એ લોકોને એવું જ લાગતું કે તમે ખાલી યોગા આપશો તો નહીં થાય, થોડુંક ઝુમ્બા આપો, થોડુંક આ આપો. પણ તો પછી એવું થઈ ગયું કે ક્લાયન્ટ બેઝ થઈ ગયું આખું. તો એ રીતે મારે નથી કરવું. જ્યારે આદિયોગી શિવ છે એ પોતે એક ગુરુ છે, પરમ ગુરુ છે, એમના ડિસાઇપલ, એમના શિષ્ય ગોડેસ પાર્વતી, બરોબર,
તો હવે ગુરુ શિષ્ય પરંપરા મારે આગળ કન્ટિન્યુ કરવી છે તો હું આ રીતે કન્ટિન્યુ ના કરી શકું. મને એ ખબર હોવી જોઈએ કે મારા સ્ટુડન્ટને શું જોઈએ છે, સાથે સાથે એના માટે શું સારું છે, બરોબર, એ વસ્તુ આપણે આપી શકીએ. હોલિસ્ટિક પ્રેક્ટિસ શું છે? હોલિસ્ટિક પ્રેક્ટિસ એ છે કે આપણે યોગાને અગર 360 ડિગ્રી પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો આહારા, વિહારા, વિચારા, વ્યવહારા અને આચારા જે કે દરેકનું હું તમને મિનિંગ કહું કે શું છે. આહારા એટલે ફૂડ, ન્યુટ્રિશન, ડાયટ, બરોબર, એ બધી વસ્તુ આવી જાય જે કે તમારા ગટ હેલ્થ ઉપર ફોકસ થાય, બરોબર. ગટ હેલ્ધી હશે તો ઓટોમેટિક માઇન્ડ, બ્રેન હેલ્થ જળવાઈ રહેશે. દે આર વેરી ક્લોઝલી કનેક્ટેડ. આહારા પછી આવે વિહારા પ્રેક્ટિસ. તો વિહારા શું છે કે તમારી ફિઝિકલ પ્રેક્ટિસ શું છે, તો એની માટે આસના અને પ્રાણાયામ છે, ઓકે, બરોબર. એ પછી છે વ્યવહારા, બરોબર. તો વ્યવહાર એટલે બિહેવિયર, આપણે ખુદની સાથે કેવી રીતે વર્તન કરીએ છીએ, બીજા લોકો સાથે કેવી રીતે વર્તન કરીએ છીએ, સાથે સાથે આ વસ્તુ, આ વર્તન જે છે એ ખાલી મેનકાઇન્ડ રિલેટેડ નહીં, પણ બધા જેટલા બી લિવિંગ બીંગ્સ છે એમાં એનિમલ્સ આવી ગયા, બર્ડ્સ આવી ગયા, ઇન્સેક્ટ્સ આવી ગયા, બરોબર, બધા લિવિંગ બીંગ્સ સાથે, પ્લાન્ટ્સ અને ટ્રીઝ આવી ગયા, એ લોકો સાથે આપણું વર્તન કેવું છે. તમે જોશો કે મચ્છર બહુ થઈ ગયા છે તો પોતે પોતાના સ્કિન ઉપર કઈ ઓઇન્ટમેન્ટ લગાવવા કરતા કે કોઈ ઓઇલ લગાવવા કરતા લોકો શું કરે છે, પેલા રેકેટ્સ આવે છે એનાથી મારવા માંડ્યા છે. તો ઇટ ઇઝ નોટ અ ગુડ બિહેવિયર. બીજા વ્યક્તિ સાથે કે બીજા લિવિંગ બિંગ સાથે કેવી રીતે વર્તન કરવું એ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એ થયું વ્યવહારનો પાર્ટ. પછી છે વિચારા, તો આપણા થોટ પ્રોસેસીસ, બરોબર. અગર પ્રોફેશનલી હું ક્યાંય વર્ક કરું છું, એક એક્ઝામ્પલ આપું છું, હવે તો હું ક્યાંય પ્રોફેશનલી વર્ક નથી કરતી, પણ હું વર્ક કરું છું અને મારી કોઈ કલીગ છે, બરોબર, શી ઇઝ ગેટિંગ પ્રમોટેડ અને હું એની માટે મને કોઈ સારી ફિલિંગ નથી આવતી ત્યારે કે આમને પ્રમોશન મળ્યું, બરોબર, વાય શી ગોટ પ્રમોશન, તો દેટ ઇઝ નોટ ગુડ વિચાર. ઈ મારી માટે, મારા થોટ પ્રોસેસીસ મારી ખુદની માટે જ સારા નથી, બરોબર. હ્યુમન ટેન્ડન્સી હંમેશા એવી ન હોવી જોઈએ કે કોઈ લોકોનું સારું થતું હોય તો એમાં મને હંમેશા બેડ ફીલ થવું જોઈએ. જ્યારે કે આપણે એક ઇવોલ્ડ સ્પીશીસ છે, હ્યુમન સ્પીશીસ છે, એ બીજા બધા જે પ્રાણીઓ છે એમના કરતા એક વધારે ઊંચું સ્પીશીસ કહેવાય. તો આપણું વર્તન, આપણા વિચાર બી એ રીતના હોવા જોઈએ. તો ઇન ધેટ કેસ કે અગર મારી કોઈ કલીગ છે કે કોઈ મેલ પર્સન છે એ પ્રમોટ બી થાય છે તો આઈ શુડ ફીલ હેપી અબાઉટ ઇટ, અને મને એમાંથી પોઝિટિવિટી મળવી જોઈએ કે ઓકે એમનામાં એવું શું છે જે હું મારી લાઈફમાં ઈ ઇન્કલ્કેટ કરી શકું છું. તો દેટ ઇઝ અબાઉટ ધી વિચારા પ્રેક્ટિસીસ. લાસ્ટ ઇઝ આચારા. તો બીંગ એન ઇન્ડિયન મને બહુ સારું હંમેશા એક કહે ને કે ખોટો પ્રાઉડ નહીં પણ એક બહુ પોઝિટિવ વાઇબ આવે કે હું એક ઇન્ડિયન છું. જ્યારે કે હું જોઉં ક્યારેક, હું તો એટલી સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ નથી, પણ જ્યારે ઇન્ડિયનને રિપ્રેઝન્ટ કરવાની વાત થતી હોય તો લોકો, જે લોકો ખરેખર હીરો ટાઈપ છે, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ મૂવી સ્ટાર્સ, પણ જે લોકો સ્પોર્ટ્સમાં આગળ છે, જે લોકો બીજા કોઈ આર્ટિસ્ટિક પ્લેટફોર્મ પર આગળ છે, તો જેમ કે ક્રિકેટર્સ છે કે ડાન્સર્સ છે કે કોઈ સ્પોર્ટ્સ પર્સન છે, બરોબર, આ લોકો તો છે જ, પણ ઈ લોકો ઇન્ડિયાને સારી રીતે રિપ્રેઝન્ટ કરે છે. જ્યારે કે લોકો ફન રીલ્સ બનાવવા માટે કે પોતાની કહીને કે સોશિયલ મીડિયાને ઉપર વધારે લાઇક્સ મેળવવા માટે કે પોપ્યુલારિટી માટે શું કરે છે કે ઇન્ડિયા એટલે શું, તો ફાકી ખાવું, સ્મોક કરવું, ટોકિંગ અબાઉટ લાઈક ફિમેલ ને જે કઈ બી ઇશ્યુઝ થતા હોય એવા બધા ઇશ્યુઝ ને આગળ કરીને ઇન્ડિયાનું નામ ઓલું કરવું. પણ જ્યારે હું ઇન્ડિયા વિશે વિચારું ત્યારે મને ઇન્ડિયાનું કલ્ચર, ઇન્ડિયામાં કેટલા લોકો બધા છે એવા આપણા ફ્રીડમ ફાઇટર્સ છે કે જેમને કેટલું બધું સારું કર્યું છે ઇન્ડિયા વિશે, બરોબર, તો એ બધું મને યાદ થાય. તો આપણું કલ્ચર એ થઈ જાય આચારા પ્રેક્ટિસ. હવે આપણું કલ્ચર જે છે એને એઝ કે યોગામાં આપણે કેવી રીતે ઇન્વોલ્વ કરી શકીએ, તો લોકોને શું લાગે કે સેલિબ્રેશન ડેઝ જે છે બધા, જેમ કે મહાશિવરાત્રી છે કે જન્માષ્ટમી છે, ત્યારે જ અમુક અવેરનેસ આવે છે લોકોને, જેમ કે યોગા ડે, જેમ કે યોગા ડે આજે છે, તો યોગા ડે આવે છે, ચલો વ્હાઈટ ક્લોથ્સ પહેરી લ્યો, થોડાક પોઝ કરી લ્યો, પ્રાણાયામ કરી લ્યો એટલે થઈ ગયું. પણ એવું નથી હોતું. આખા વર્ષમાં
તમે કયા દિવસને કેવી રીતે જીવી શકો છો એ આપણું કલ્ચર છે. જેમ કે એકાદશીના ડેઝ હોય છે, તો ઈ શું કામ આપણે સેલિબ્રેટ કરીએ છીએ? લોકો એમ વિચારે છે કે ઓકે ફાસ્ટિંગ કરવાનું છે એકાદશીના દિવસે, પણ ઈ ફાસ્ટિંગ તો ખાલી ફૂડ ને રિલેટેડ છે. વોટ અબાઉટ ફાસ્ટિંગ ઓફ બેડ થોટ્સ, ફાસ્ટિંગ ઓફ બેડ બિહેવિયર? ઈ બધું બી હોવું બહુ જરૂરી છે. ઈ ખરેખરનું ફાસ્ટિંગ છે. ઈ એકાદશીના ડેઝ આપણને એ શીખડાવે છે. એવી રીતે દરેક દિવસનું એક બહુ ખાસ મહત્વ હોય છે. તો ઈ યોગાના કોર્સિસમાં અગર કોઈ સારી જગ્યાએથી કોર્સિસ કરતા હોય છે, જેમ કે મેં મારા કોર્સિસ બધા ટ્રેડિશનલ યોગાથી કર્યા છે, તો ત્યાંથી અમને આવી રીતે દરેક દિવસ કેવી રીતે આપણે જીવો ઈ આપણને શીખવા મળે છે. અને એકાદશીના દિવસે જે ખાસ વસ્તુ જે થતી હોય છે એ હોય છે કે ફાસ્ટિંગના નામે લોકો શું કરે છે, પોટેટો ચિપ્સ ખાય છે. દે ઈટ લોટ ઓફ પોટેટોઝ, બરોબર? તો ઈ ફાસ્ટિંગ થતું જ નથી. ફાસ્ટિંગ નો રિયલ મહત્વ શું છે કે તમારા સ્ટમક ને રેસ્ટ આપો. એના ઉપરથી જ આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ને એ બધું નીકળ્યું છે, જે મોડર્ન કોન્સેપ્ટ છે. એ બધું આ એન્શિયન્ટ પ્રેક્ટિસીસ માંથી જ બહાર આવ્યા છે. તો ખરેખર અગર ફાસ્ટિંગ કરવું હોય તો તમે ફ્રૂટ્સ ઉપર આધાર રાખી શકો, સારી એવી ક્વોલિટીનું ન્યુટ્રિશન લઈ શકો. જેમ કે હું વેદિક ન્યુટ્રાસ્યુટિકલ્સના ન્યુટ્રિશન્સ ઉપર નિર્ભર છું, તો ત્યાંથી હું પ્રોટીન છે, એન્ઝાઇમ્સ છે સારા, ઈ ઓર્ડર કરીને મારી લાઈફમાં ઈ લઉં છું. તો હું અગર ફાસ્ટિંગને દિવસે અગર હું કંઈ ખાતી નથી ને અને ખાલી ન્યુટ્રિશન બી લઈ લઉં છું, તો હું ફુલ્લી એક્ટિવ હોઉં છું, ફુલ્લી એનર્જેટિક હોઉં છું. એનું રીઝન કે મારા બોડીને જેટલું ન્યુટ્રિશન મળવું જોઈએ મેં આપી દીધું હોય છે. તો ફાસ્ટિંગનો મેઇન મહત્વ જે હોય એ મને મળી જાય છે. અને હું કોઈ જંક ફૂડ ઉપર કે પોટેટો ઉપર કે એવી રીતે રિલાય નથી કરતી. તો મેઇનલી અગર ચલો ન્યુટ્રિશન બધા લોકો અફોર્ડ ન કરી શકતા હોય તો એટલીસ્ટ બેઝિક થિંગ્સ એ લોકો એ કરી શકે કે ફ્રૂટ્સ લઈ શકે. કેમ કે ફ્રૂટ્સ આપણને એન્ઝાઇમ્સ આપણા બોડીમાં રિસ્ટોર કરી શકે. એનો મેઇન કોન્સેપ્ટ જ એ છે ફ્રૂટ્સ લેવાનો, બરોબર? અને લોટ ઓફ વોટર ઇન્ટેક, ઈ બે અગર ખાલી મેન્ટેન કરે તો દેટ ઇઝ ઓલ્સો વેરી હેલ્ધી ઓપ્શન. આ થયું એક હોલિસ્ટિક પ્રેક્ટિસ. ઓકે, યોગા તો આપણે સાથે સાથે કરતા જ હોય છે, પણ યોગાની સાથે સાથે જે ફૂડ તમે જેમ કીધું એવી રીતના એ ધ્યાનમાં રાખવું જોઈએ, સાથે બુક્સ પણ રીડ કરવી જોઈએ કે નહીં? યોગાની રિલેટેડ ઘણી બધી બુક્સ છે, ડેફિનેટલી છે. સાથે સાથે અત્યારે તો આપણે જે ડિજિટલ વર્લ્ડમાં રહે છે તો બહુ બધા ચેનલ્સ છે, બહુ બધી સોશિયલ મીડિયા સાઇટ્સ છે. આ બધું જ્યારે એકદમ આપણી સામે આવી જાય ને તો આપણે ક્યારેક કહીએ ને કે રોંગ ડિરેક્શનમાં વયા જાય છે. તો દેટ શુડ નોટ હેપન. ઇટ્સ લાઈક કે મારા જે ગુરુ છે એમને હંમેશા અમને એક વસ્તુ કીધેલી છે કે સ્વિમિંગ ઉપર બુક્સ રીડ કરશો ને તો સ્વિમિંગ નહીં આવડે. સ્વિમિંગ શીખવા માટે તમે ખરેખર પુલમાં ઉતરવું પડશે, કોચ પાસેથી શીખવું પડશે. જેમને ખરેખર તરતા શીખવું છે, એમાં તરેલા છે, એમની પાસેથી શીખશો ત્યારે તમને આવડશે. તો બુક્સ બી રીડ કરો તો એનું બેઝિક નોલેજ તમને મળી શકે, પણ એ કયા લેવલની બુક્સ છે, કોને લખેલી છે, ઓથર કોણ છે, કોની બાયોગ્રાફી તમે રીડ કરો છો, આ બધું મેઇન છે. એટલે હંમેશા બુક્સ પાછળ જે પ્લોટ દીધેલા હોય ને એ રીડ કરીને એટલીસ્ટ અગર આપણે એનાલાઇઝ કરી શકતા હોય ને તો યુ કેન પિક અપ ગુડ બુક્સ. તો લાઈક અત્યારે મારા ધ્યાનમાં જે 2 બુક્સ છે સારી, એમાંથી હું ઈ તમને નામ કહું છું. તો એક છે ધી એન્જલ એન્ડ ધી એન્જિન ડ્રાઈવર. ઓકે, તો ઈ તમને એમેઝોન ઉપર મળી જશે. અને એક છે હેપી હોમ. તો આ 2 બુક્સ એવી છે કે ખરેખર જે કે મારા જે ગુરુ છે એમને ઈ પોતે એક ન્યુક્લિયર સાયન્ટિસ્ટ છે, ગવર્મેન્ટ ન્યુક્લિયર સાયન્ટિસ્ટ છે. તો સાથે સાથે એવું છે કે આપણે હંમેશા, આપણને ખ્યાલ છે કે હંમેશા આપણે લર્ન કરતું રહેવું જોઈએ, રાઈટ? તો હું એવું નથી કે ખાલી કોઈ બી સર્ટિફિકેટ કોર્સ કરીને મેં મારું યોગાનું લર્નિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે. હું આજની તારીખમાં એઝ અ શિષ્ય, એઝ અ સ્ટુડન્ટ હું યોગા શીખું છું. અને અત્યારે વર્ષોથી મારા જે ગુરુ છે એ ડોક્ટર ALV કુમાર, જે પોતે ગવર્મેન્ટ ન્યુક્લિયર સાયન્ટિસ્ટ છે એ છે. અને ઘણા લોકો અગર ખરેખર તમે યોગા શું છે ડીપમાં શીખવા માંગતા હોય તો ટ્રેડિશનલ યોગા કરીને વેબસાઇટ છે, બરોબર? તમે ગૂગલ ઉપર ખાલી ટ્રેડિશનલ યોગા લખશો ને એટલે આખી વેબસાઇટ ઓપન થશે. એમાં તમને A to Z બધી જાણકારી મળશે, ગુરુ વિશે જાણકારી મળશે, યોગા કયા ફોર્મ્સમાં શીખડાવે છે, કે યોગાના અલગ અલગ ક્રમાસ છે જે ખરેખર જોવા જાય તો લોકોને એનું કોઈ એટલું બધું જ્ઞાન નથી.
તો અલગ અલગ ક્રમાસ છે યોગાના જે કૃષ્ણમાચાર્યજીએ આપણને આપેલા હતા. તો ઈ સિસ્ટમથી યોગા હું આજની તારીખમાં બી મારા ગુરુ પાસેથી શીખું છું. અને ઈ સિવાય તમને વેલનેસ માટે કે અત્યારે એવું છે કે ન્યુટ્રીજીનોમિક્સ છે કે જે જીનોમ પ્રોજેક્ટ્સ જે બધા નીકળે છે કે જે બધી સાયન્ટિફિક રિસર્ચિસ જે બધા બારે આવે છે, એ બધાનું સ્ટડીઝ જે છે એ મારા જે ગુરુ છે એમની ફિલ્ડ જ ઈ છે. તો એમને એ બધાનું બહુ ડીપ નોલેજ છે, પ્લસ એમની આયુર્વેદિક વિઝડમ છે. તો એનાથી વેદિક ન્યુટ્રાસ્યુટિકલ્સ કરીને જે ન્યુટ્રિશન અત્યારે જે છે તો ઓલ ઓવર ધ વર્લ્ડ બધા ઈ લોકો ઘણા બધા લોકો ઈ વસ્તુ યુઝ કરે છે. અને અમે એના જે બેનિફિટ્સ છે કંઈ બી અમને મળે છે અમે અમારા ગ્રુપમાં અમે એકબીજા સાથે બધા શેર બી કરીએ છીએ. એઝ અ સ્ટુડન્ટ હું હજી બી શીખું છું અને લાઈફ ટાઈમ માટે શીખતી રહીશ. અને એ બી લોકોને પ્રોત્સાહન મળે તો સારી વસ્તુ છે કે લોકો બી આવી રીતે શીખતા રહે હંમેશા એમ. અચ્છા, અમુક આસન એવા હોય છે કે આપણને ખ્યાલ ન હોય, આપણે એવી રીતના કરતા હોય, તમે જેમ કીધું એવી રીતે જ કે એક્સરસાઇઝ એઝ એન એક્સરસાઇઝ કરતા હોય, પણ અમુક એવા આસન હોય છે કે જે પર્ટિક્યુલર આસનના પર્ટિક્યુલર બેનિફિટ્સ મળતા હોય, કે કોઈ એવી મુદ્રા હોય કે આ મુદ્રાથી પેલું તમને માથું દુખતું હોય તો એ મટી જાય. તો એવા ક્યાં ક્યાં આસન એવા હોય છે? યા તો તમે મને બતાવી શકશો 2-3 એવી મુદ્રા? ખાલી એક પર્ટિક્યુલર કેટેગરીની આસના પ્રેક્ટિસ કરવી કે મુદ્રા પ્રેક્ટિસ કરવી એ તમને ડીપ કોઈ બેનિફિટ ના આપી શકે. તમે ખાલી એક સેટિસ્ફેક્શન લેવલ ઉપર રહી શકો કે ઓકે મેં આ વસ્તુ જે જાણી હતી મેં આજે પ્રેક્ટિસ કરી, ઇટ વિલ ડેફિનેટલી ગીવ યુ હેપીનેસ. પણ તમને કહીને કે ડીપ ટ્રાન્સફોર્મેશન કે એમાં તમને જે મળવું જોઈએ ઈ તમને એટલા લેવલ ઉપર ના મળે. હા, ઈ વસ્તુ છે કે તમે ઈ પર્ટિક્યુલર આસના દરરોજ પ્રેક્ટિસ કરો છો તો તમને ડેફિનેટલી એનો થોડો બેનિફિટ જોવા બી મળે. જેમ કે માની લ્યો ચક્રાસન છે, બરોબર? તો અગર કોઈ મીડિયમ બોડી ફ્રેમ, બધાના બોડી ડિફરન્ટ હોય, તો ઇટ્સ લાઈક એન્ડોમોર્ફ, મેઝોમોર્ફ, એક્ટોમોર્ફ, બોડી ટાઈપ અલગ અલગ છે. તો કોઈ એકદમ લીન બોડી વાળું ચક્રાસન કરે તો એની માટે એ આસના બેનિફિશિયલ નથી, વધારે લીન થશે. અચ્છા, તો આ બધું જાણકારી કોને હોઈ શકે જે ખરેખર કહીને કે યોગાના પ્રેક્ટિસીસ બી કરેલા છે ઘણા વર્ષોથી, જેમને સમજ્યું છે યોગાને કે ખાલી તમે સ્ટુડન્ટને શીખડવા માટે નથી શીખડાવતા. તો યસ, અમુક આસના અમુક મુદ્રા કરવાથી બેનિફિટ થાય છે. એવી જ રીતે અગર કોઈ એન્ડોમોર્ફ ટાઈપનું બોડી છે કે રાઉન્ડ શેપ બોડી વાળું છે તો એને તમે ચક્રાસન કરાવશો ડેઈલી તો એની એબડોમિનલ ફેટ બી ઘટશે, એમના જે ગ્લુટ્સ ને છે એ બધું બી શેપ થાય છે. આપણા ગ્લુટ્સ છે દે આર લાઈક ધીસ શેપ. તો એ બધું જે એમનામાં ફેરફાર આવવા જોઈએ એ ડેઈલી વસ્તુ કરશે તો ડેફિનેટલી આવશે. એવી જ રીતે મુદ્રામાં એવી રીતે છે કે ખાલી સ્પેસિફિક હેન્ડ જેસ્ચર્સ નથી હોતા. તમે પૂરેપૂરું બોડીને કે પર્ટિક્યુલર કયા આસન અને કયા મુદ્રામાં રાખો છો ઈ એનું એક કોન્સેપ્ટ મુદ્રાનું થાય છે. એવી જ રીતે મેડિટેશન માટે જેમ કે લોકો શું વિચારે છે કે આપણે પદ્માસનમાં ક્રોસ લેગ્સ કરીને બેસી જાય ને અને આપણા હેન્ડ્સ છે એ ધ્યાન મુદ્રામાં લગાવી દીધા, આઈસ ક્લોઝ કરી દીધી, મારું મેડિટેશન થઈ ગયું. પણ ઈ એક ટાઈપની મિથ થઈ જાય તો ઈ મેડિટેશન પ્રેક્ટિસ નથી હોતી. ખાસ કરીને ઈ શું થઈ જાય, ટોર્ચર પ્રેક્ટિસ થઈ જાય. થોડી વાર પછી તમને નીઝની આસપાસ બધે દુખાવો સ્ટાર્ટ થઈ જશે. તો અગેન મારા ગુરુએ અમને એ શીખડાવ્યું છે કે યોગા કોઈ ટોર્ચરિંગ પ્રોગ્રામ નથી, બરોબર? ઇટ ઇઝ કે તમે યોગાનો જ એક વાક્ય છે કે સ્થિરમ સુખમ આસનમ. તો તમે જે આસનમાં એકદમ કમ્ફર્ટેબલ હોવો છો, તમે સ્ટેબિલિટી અને ઇક્વિલિબ્રિયમ મહેસૂસ કરી શકો છો તો એ તમારો ઈ આસના આમ કહીને કે બરોબર થયો કહેવાય, બાકી ના કહેવાય. તો વૈરોચના પોસ્ચર જે આપણે બુદ્ધાના અગર તમે જોયા હોય આઇડલ્સ તો બુદ્ધા કેવી રીતે બેઠા હોય છે, બરોબર? અને એમના હેન્ડ્સ એકદમ સિમ્પલ ફોર્મમાં હોય છે, બરોબર? તો એ રીતે તમે બેસી શકો છો. અને તમારી સ્પાઇન હેલ્થ માટે તમે નીચે અગર કોઈ કુશન કે હાર્ડ પીલો તમે રાખો તો ઓટોમેટિક તમારી સ્પાઇન લિફ્ટેડ રહી છે, સ્ટ્રેટ રહી છે. જ્યારે કે તમે નોર્મલી બેસો ને તો તમારે એમાં સ્ટ્રગલ મહેસૂસ કરશો. તો હું તો આજે કહીશ કે બધા એક આ વસ્તુ ટ્રાય કરી શકે ડેફિનેટલી, કે ઘરે અગર બેઠા હોય કરો મેડિટેશન, જે બી એમને પ્રેક્ટિસ ખબર છે એ કરાય, બરોબર? પણ એમાં સાથે સાથે તમારું કયા પોસ્ચરમાં બેઠા છો, કઈ મુદ્રામાં છો, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું હેન્ડ્સ આમ નામ રાખું કે સૂર્ય મુદ્રામાં રાખું તો અગેન એક ટાઈપનું ટોર્ચર છે મારા બોડી માટે. પણ હું જેટલી ફ્રી સ્ટેટમાં બેસીશ એટલું મારા માઇન્ડ ઉપર ને અંદર હું ફોકસ કરી શકીશ તો એ મારું મેડિટેશન સક્સેસફુલ થશે.
જનરલી એવું કહેવાતું હોય છે કે મોર્નિંગના સવારના વહેલી સવારના જે ભાગમાં આપણે યોગા કે આસન છે પ્રાણાયામ છે કરતા હોઈએ છીએ, તો એની પાછળનું લોજિક શું છે? હા, એની પાછળનું લોજિક એ છે કે બ્રહ્મ મુહૂર્તનો જે ટાઈમ છે એ એવો ટાઈમ છે કે આપણે અગર તમને સર્કેડિયન રિધમ ખબર હોય, બરોબર, તો સર્કેડિયન રિધમ શું છે? અત્યારે માણસોને એલિમિનેટ કરીને અગર બીજી બધી સ્પીસીસ તમે જોશો ને, લાઈક બર્ડ્સ, એનિમલ્સ, તો સવારના પોરમાં એ લોકો જાગી ગયા હોય છે. એ લોકો શું ફોલો કરે છે? સનરાઈઝ ફોલો કરે છે. એમને ખ્યાલ છે કે ઓકે સવાર થઈ ગઈ છે, મારું કામ ચાલુ કરવાનું છે, વોટ એવર ઇટ ઇઝ. ચાહે એમને એમના બચાવ માટે ખાવાનું શોધવાનું છે કે પછી એમને ખુદને ક્યાંય એક્સપ્લોર કરવાનું છે, વોટ એવર ઇટ ઇઝ. પણ માણસોનું ઉલટું છે, એ લોકો ત્યારે સૂતા રહી છે, બરોબર. તો એ વસ્તુ ન થવી છે. અને જે યોગના અભ્યાસ કરતા હોય છે એમને આ વસ્તુનું રિયલાઇઝેશન થાય છે. ધીરે ધીરે અવેરનેસમાંથી એ રિયલાઇઝેશન સ્ટેજ ઉપર પહોંચે છે કે બ્રહ્મ મુહૂર્ત એક એવો ટાઈમ છે જ્યારે મારા ન્યુરો ટ્રાન્સમીટર્સ છે એમને હું સારી રીતે એક્ટિવેટ કરી શકું. તો ઈ ટાઈમે તમે કોઈ બી સારી વસ્તુમાં જોડાઓ છો, કોઈ બી હેલ્ધી પ્રેક્ટિસ કરો છો, તો ઓટોમેટિક તમારો આખો દિવસ બહુ સારો જશે. મારું ફેવરિટ આસન તો શવાસન છે. તમારું કેવું છે ફેવરિટ આસન? શવાસન બહુ સારું આસન છે, કેમ કે અમે કહી છે યોગામાં કે ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ પોસ્ચર. ઓકે. એનું રીઝન એ છે કે આપણે બોડીને તો રેસ્ટ આપી દઈએ છીએ, મેન્ટલી નથી રેસ્ટમાં હોતા. મેન્ટલી કંઈક ના કંઈક થોટ્સ અંદર પોન્ડર થયા કરતા હોય છે. એટલે અગર કોઈ ગાઈડેડ મેડિટેશનમાં બી અગર હોય છે એ પ્રેક્ટિસમાં કોઈ સ્ટુડન્ટ, તો એમનું ઈ કયા લેવલ ઉપર છે એમને ઈ પોતાની જાતને સમજી શકે છે. તો શવાસન ઇઝ વન ઓફ માય ફેવરેટ આસન એઝ વેલ. પણ ઈ સિવાય હેડસ્ટેન્ડ છે, શીર્ષાસન, એ બી મને બહુ ગમે છે. અને એક ઈ સિવાય જે બેસ્ટ વસ્તુ જે મેં ખુદની સ્પિરિચ્યુઅલ જર્નીમાં જે મેં ઓબ્ઝર્વ કરી છે એ છે ચેર યોગા પ્રેક્ટિસ. ઓકે. તો એ એટલી થેરેપ્યુટિક પ્રેક્ટિસ છે કે યોગામાં કહી ને કે જેમ તમે મને વચ્ચે એક પાવર યોગાનું પૂછ્યું હતું, રાઈટ? તો પાવર યોગા હું એટલું ઈ વસ્તુને મહત્વ નથી દેતી, કેમ કે અત્યારે એવું થઈ ગયું છે કે કોઈ બી વસ્તુમાં ફિટનેસ એટલે બસ હાર્ટ રેસ કરો અને સ્વેટિંગ કરો. યસ. તો દેટ ઇઝ નોટ ફિટનેસ. અને બીજું લોકોને મેન્ટાલિટી ફિટનેસ માટે એવી છે કે બસ દેખાવમાં કેવા લાગે છે, ગ્લો આવે છે કે ગ્લો આવે છે કે નહીં. પણ અગર સાથે ઈ ખરેખર હેલ્ધી છે, મેન્ટલી, ઇમોશનલી, ફિઝિકલી, સોશિયલી, આ બધું બહુ ડીપ વસ્તુ છે. તો ઈ નેચરલી ગ્રો આવશે, જે તમારો ફેસ પર દેખાય છે. થેન્ક યુ વેરી મચ. યસ. તો ડેફિનેટલી ઈ વસ્તુ હું બિલીવ કરું છું કે ચેર યોગા પ્રેક્ટિસીસ છે, થેરેપ્યુટિક પ્રેક્ટિસીસ છે. અને ખાસ કરીને જે મેં મારા ગુરુજી છે ડોક્ટર એલ.વી. કુમાર, તો એમની પાસેથી મેં એ શીખ્યું છે કે ઝીરો રેઝિસ્ટન્સ. તો ઝીરો રેઝિસ્ટન્સ યોગા પ્રેક્ટિસ એ છે કે જેમાં તમારું બોડી નેચરલ છે, તમે કોઈ એને રેઝિસ્ટન્સ અપ્લાય નથી કરતા, અને ફૂલ્લી એસેન્ટ્રિક પ્રેક્ટિસીસ છે. તો આ બધા સાયન્ટિફિક ટર્મિનોલોજીસ છે જે મને ખ્યાલ છે કે મેં જોયું છે કે અમુક લોકો જે સર્ટિફાઈડ હોલ્ડર્સ બી હોય છે તો એ લોકોનું એઝ આઈ સેડ કે નોલેજ થોડુંક કહે ને કે ઓન મેટ પ્રેક્ટિસ સુધીનું જ હોય છે. સ્ટુડન્ટ માટે શું ખરેખર ઇમ્પોર્ટન્ટ છે એ આપણને જાણકારી એની હોવી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અગર કોઈ થાઇરોઇડ વાળું વ્યક્તિ છે, ફોર એક્ઝામ્પલ મારા અપાર્ટમેન્ટમાં એક આંટી છે, તો એમને એક સાથે 4 થી 5 વસ્તુના ડિસઓર્ડર્સ છે. એમને થાઇરોઇડ છે, હર્નિયાનો પ્રોબ્લેમ છે, બ્લડ પ્રેશરનો ઇસ્યુ છે, બરોબર. તો અને પ્લસ નીનું ઓપરેશન કરાવેલું છે. તો આવા વ્યક્તિને હું એમ કહું કે તમે કપાલભાતી કરો તો એમને હર્નિયાના ઇશ્યુઝ વધી છે. એવા વ્યક્તિને હું એમ કહું કે તમે નટરાજ આસન કરો તો એમના નીઝ ડેમેજ થઈ શકે. તો યોગા ઇઝ ફોર એવરીબડી, ઇટ ઇઝ ફોર એવરી બોડી, બરોબર. પણ યોગામાં દરેક વસ્તુ એવી નથી કે જે બધા કરી શકે. બધા વ્યક્તિ માટે યોગા થોડું ડિફરન્ટ છે. તો એ વસ્તુ આપણે સમજીને કરીએ તો ઇટ ઇઝ રિયલી બેનિફિશિયલ. તો ઝીરો રેઝિસ્ટન્સ પ્રેક્ટિસ એવી છે કે એ બધા માટે સુટેબલ છે. ચેર યોગા પ્રેક્ટિસ છે એ બી એવી છે કે જે બધા માટે સુટેબલ છે. અને મેઇન બેનિફિટ એ વસ્તુનો એ થાય છે કે તમારું બોડી છે કન્ઝર્વેશન મોડમાં હોય છે. આપણે સ્કૂલ સ્ટુડન્ટ્સ તરીકે આપણે હંમેશા આપણે જોયું હતું દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન કન્ઝમ્પશન એન્ડ કન્ઝર્વેશન. યસ. તો એ વસ્તુ ખરેખર કહીએ ને કે ખાલી બુકિશ નોલેજ સુધી ના હોવી જોઈએ, આપણે આપણા રિયલ લાઈફમાં બી એને સમજવી બહુ જરૂરી છે. તો આવી પ્રેક્ટિસીસ કરવાથી આપણું બોડી છે એ કન્ઝર્વેશન સ્ટેટમાં રહે છે અને આપણું જે ઓક્સિજન કન્ઝમ્પશન જે હોય છે એ બહુ હાઈ નથી જતું.
જ્યારે કે તમે એના એડવર્સ ઇફેક્ટ્સ હું તમને એક્ઝામ્પલમાં આપી શકું. તમે જુઓ છો કે અત્યારે ઘણા લોકો એવા છે કે જેની હાર્ટ હેલ્થ ડિસ્ટ્રોય થવાના કારણે હાર્ટ એટેક આવી જાય છે. ઘણા સેલિબ્રિટીઝ બી તમે એવા જોયા છે, ન્યૂઝમાં આવે છે કે દે આર વેરી યંગ, 30s ને કે 40s ની જ લાઈનમાં હોય છે, બટ એ લોકોને આવી જાય છે. તો એનું રીઝન એ છે કે હાર્ટ રેસ કરીએ છીએ આપણે. અત્યારે કાર્ડિયો વર્કઆઉટ કરું, પણ કાર્ડિયો વર્કઆઉટ કેટલી ટાઈમ માટે કરું, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે એને બહુ 1 કલાક માટે કન્ટિન્યુઅસલી કરો તો હાર્ટ વીક થઈ જાય. તો આ બધી વસ્તુ બેલેન્સ કહી ને એ યોગા લઈ આવી શકે. તો બેલેન્સ ઇઝ અબાઉટ નોટ ઓનલી ઓન મેટ, પણ તમે લાઈફમાં એ બેલેન્સ કેવી રીતે ક્રિએટ કરો છો, ગુડ અને બેડ વચ્ચે અંતર સમજીને એને કેવી રીતે ગુડનેસ તરફ વધો છો, આ બધું બેલેન્સિંગ ઘણું આપણને હેલ્પ કરી શકે છે. ધારા મેમ, અત્યારે સ્ત્રી ટાઈમ ચાલી રહ્યો છે, તો એમાં આપણી ઘણી બધી સ્ત્રીઓ સાંભળી રહ્યા છે આપણને, તો એમાં જે ઘણીવાર પ્રેગ્નેન્ટ લેડી હોય છે કે એ લોકોને એવું કહેવામાં આવતું હોય છે કે બેડ રેસ્ટ કરવાનું, કે તો એ લોકો માટે યોગા કેટલું પ્રિફરેબલ છે? એમની માટે હું સૌથી વધારે એક વસ્તુ એ કહી શકીશ. હું પહેલા પ્રેગ્નન્સી યોગા ટીચર્સ ટ્રેનિંગ જ્યારે કરાવતી, તો હંમેશા મારા સ્ટુડન્ટ્સને એ જ વસ્તુ કહેતી કે તમે બી તમારા સ્ટુડન્ટ્સને એક વાત જરૂર કહો કે ખાલી 1 કલાક અહીંયા પ્રેગ્નન્સી યોગા કરવાથી કઈ ફાયદો નહીં થાય. ઘરે બી એટલું એક્ટિવ હોવું જરૂરી છે. અત્યારની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે બધાને ઘરે બધાની પાસે ડોમેસ્ટિક હેલ્પર્સ છે, બરોબર. આપણે ટીવી કયો કે કોઈ બી ઇલેક્ટ્રિક ગેજેટ્સ કયો, આપણે એ બધાથી ઘેરાયેલા છે. તો આપણું જે મુવમેન્ટ છે એ બહુ મિનિમમ થઈ ગયું છે. ઈ ન હોવું જોઈએ, એસ્પેશિયલી ઇન પ્રેગ્નન્ટ લેડીઝ. હા, પણ એવું ઘણી વખત હોય છે કે અગર એમનું યુટ્રસ ઇશ્યુઝ હોય કે પીસીઓડી વાળા જે ફિમેલ્સ હોય છે, અગર એમને પ્રેગ્નન્સી રહેતી હોય, તો એવા બોડીઝ જે વીક હોય એમને બેડ રેસ્ટની જરૂર હોય. તો ઈ કેસમાં ન્યુટ્રિશન જે છે અને હેલ્ધી ડાયટ જે છે, ડાયટનો મતલબ અગેન એવું નથી થતો કે સિલેક્ટિવ વસ્તુઓ ખાઓ કે આમ ક્રેશ ડાયટ્સ ફોલો કરો કે વજન ઉપર ધ્યાન દો. પ્રેગ્નન્સીમાં એવું ખરેખર ના જ કરે, પણ બોડીને સરખી રીતે આપો. જેમ કે પ્રેગ્નન્ટ લેડીઝ અત્યારે ઘણી વખત તમે જુઓ તો શું કરતા હોય કે ક્રેવિંગ્સના નામ પર પેસ્ટ્રીઝ ખાતા હોય, તો કેટલું શુગર અંદર વયું જાય. મેં જોયા છે ઘણા પ્રેગ્નન્ટ લેડીઝ હોય છે, દે આર હાઈલી પેમ્પર્ડ બાય ધેર ફેમિલી મેમ્બર્સ. ઓ યુ વોન્ટ ટુ ઈટ ચોકલેટ્સ, તમે પેસ્ટ્રીઝ ખાઈ જ આ લ્યો, હાજર કરી દે છે. પણ એ એમના બોડી માટે સારી નથી. એ બધું આગળ જઈને એમના ચાઇલ્ડને બી અફેક્ટ કરે છે અને એમના પ્રેગ્નન્સીના જે હોર્મોન્સ છે એને આખું ઇમ્બેલેન્સ કરી નાખે છે. તો આ બધી વસ્તુને કહીને કે ખાલી પ્રેગ્નન્સી યોગામાં અગર 1 કલાક માટે કોઈ લેડી છે એ સ્ટુડિયો પર જશે અને પ્રેગ્નન્સી યોગાનો આસના પ્રેક્ટિસ, પ્રાણાયામ પ્રેક્ટિસ કરી લેશે તો ફાયદો થશે, પણ એટલો ડીપ નહીં થાય જેટલો કે એના આખા દિવસમાં પરિવર્તન લઈ આવીને કરી શકે. રાજકોટના લોકોને શું મેસેજ આપવા માંગશો આજે વિશ્વ યોગા દિવસ પર? રાજકોટના લોકોને એ જ મેસેજ આપવા માંગુ છું કે મેસેજ કદાચ સાંભળેલો લાગશે પણ બહુ મહત્વનો છે. ખાલી 1 દિવસ માટે યોગા ડે નથી હોતો. કોઈ બી દિવસ, આપણે મધર્સ ડે બી ખાલી 1 દિવસ માટે કરીએ, વિમેન્સ ડે ખાલી 1 દિવસ માટે કરીએ, કે ફાધર્સ ડે 1 દિવસ માટે કરીએ, તો એવું કોઈ કહે ને કે ઇટ્સ નોટ લોજિકલ. એ કોઈ વસ્તુ છે જ નહીં. યોગાને ડેઇલી લાઈફમાં તમે કેવી રીતે જીવી શકો છો એ મહત્વનું છે. તો દરરોજ પ્રેક્ટિસ કરો. ભલે તમે આસના પ્રેક્ટિસ ઉપર ખાલી અત્યારે હોય, પણ ટ્રાય કરો કે તમે દરરોજ કરો. ધીરે ધીરે તમને ખુદને એટલી અંદર તમે ખુદની વસ્તુઓથી જેટલા ઇન્સ્પાયર્ડ થશો કે તમને એમ થશે અજવામાં કરું. અને ધીરે ધીરે તમે ખાલી કહીને કે નાની નાની હેબિટ્સ છે ને એના પરથી ડીપ ટ્રાન્સફોર્મેશન ઉપર તમે ખુદ જાશો. તો મારો મેસેજ રાજકોટિયન્સને એ જ છે કે દરરોજ કરો. અને એઝ આઈ સેડ કે યોગા જે છે એક હોલિસ્ટિક પ્રેક્ટિસ છે. તો તમારા ફૂડ, તમારા ડાયટ, ન્યુટ્રિશન જે કે આહારા કહેવાય છે, વિહારા પ્રેક્ટિસ છે કે ફિઝિકલ પ્રેક્ટિસમાં તમે કરો, જીમ કે જે કંઈ બી કરતા હોય કરો, પણ સાથે થોડુંક એસેન્ટ્રિક સ્ટ્રેચિંગ કરો, તો જેનાથી તમને બોડીને ખરેખર ફાયદો થશે. બરોબર. થર્ડ જે છે એ વિચારા, તમારા થોટ પ્રોસેસીસ. તો લોકોની ખુશીમાં ટ્રાય કરો કે તમે બી ખુશ રહો. આપણે બુદ્ધિઝમમાં બ્રહ્મ વિહારાસની પ્રેક્ટિસ હોય છે,
તો અગેન એ મેં મારા ગુરુજી પાસેથી શીખેલું છે. તો પ્રેક્ટિસિંગ ઓફ બ્રહ્મ વિહારાસ મેં ખુદની લાઈફમાં એવું જોયું કે હું જ્યારથી ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસીસ કરું છું, મને બધા લોકો વિશે, અગર કોઈ મારી સાથે કઈ ખરાબ બી કર્યું હોય તો મને એની માટે કોઈ નેચરલી કોઈ ખરાબ ફિલિંગ નથી આવતી. ઇટ્સ લાઈક ફોરગેટ એન્ડ ફોરગીવ ફોર મી. તો હું ભૂલી બી જાઉં છું અને માફ બી કરી દઉં છું. એ લોકો માટે નહીં, મારી માટે. તો દેટ ઇઝ અબાઉટ વિચાર એન્ડ વ્યવહાર. અને એક છે લાસ્ટ 5th વન આચાર. તો આપણું ઇન્ડિયન કલ્ચર, ખાલી ઇન્ડિયન કલ્ચર બી અગર ખરેખર એનું 1/4 બી પ્રેક્ટિસ કરશું ને તો એટલું ડીપ ટ્રાન્સફોર્મેશન મળશે ને એટલા પોઝિટિવ ચેન્જીસ તમારી લાઈફમાં થશે. તમે કદાચ નહીં અનુભવ કરો તો તમારી આસપાસના જે લોકો છે એ જ તમને કહી દેશે. તો યસ, પ્રેક્ટિસિંગ આહારા વિહારા વિચારા વ્યવહારા એન્ડ આચારા પ્રેક્ટિસીસ, એન્ટાયર તમારું કહે ને કે ગ્રહચારા વિલ ઓટોમેટિકલી ચેન્જ. એટલે તમે કદાચ સાંભળ્યું હોય કે યોગા જે છે ઇટ ઇઝ અ વે ઓફ લિવિંગ અ લાઈફ. તો એ ખરેખર ગ્રહચારા પ્રેક્ટિસ છે, એ થઈ જશે. તો રાજકોટ યોગા કરતા રહેવાનું છે. થેન્ક યુ સો મચ મેડમ, તમે વિશ્વ યોગા દિવસ પર આજે અહીંયા આવ્યા અને અમને આટલું સરસ નોલેજ આપ્યું. થેન્ક યુ.